હું મારા પતિના અવસાન પછી ઘરનું ગુજરાન ચલાવવા માટે એક મોટા રેડિયો સ્ટેશનમાં રેકોર્ડિંગ રૂમની સફાઈ કરવાનું અને જૂની ઓડિયો કેસેટો તથા સીડી ગોઠવવાનું કામ કરતી હતી. પરંતુ જ્યારે એ રેડિયો સ્ટેશનના માલિકે આખો સ્ટુડિયો બંધ કરીને બીજા શહેરમાં શિફ્ટ થવાનું નક્કી કર્યું, ત્યારે તેણે પોતાના જે એક ખાસ મિત્ર, જે એક જાણીતા સંગીતકાર હતા, તેમના સ્ટુડિયોમાં કામ કરવા માટે મને મોકલી દીધી. તે સ્ટુડિયોના માલિક દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને યુવાન હતા. એક દિવસ મોડી રાત્રે સ્ટુડિયોમાં અમે બંને એકલા જ હતા. ચારે તરફ ગિટાર, પિયાનો અને સંગીતના સૂર રેકોર્ડ થઈ રહ્યા હતા. એક નવી ધૂન વિશે ચર્ચા કરતા કરતા તેણે બહુ જ આદરપૂર્વક મારો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ કંઈક એવું બન્યું કે, નમસ્કાર મિત્રો, મારું નામ શ્રુતિ છે અને મારી ઉંમર 28 વર્ષની છે. હું વિધવા છું. મારી જિંદગીની સફર ક્યારેય સરળ નહોતી. હું એક રેડિયો સ્ટેશનમાં નાઇટ શિફ્ટમાં ઓડિયો રૂમ સાફ કરવાની નોકરી કરતી હતી, જેથી દિવસ દરમિયાન હું મારા બાકીના કામો પતાવી શકું. પણ એક દિવસ રેડિયો સ્ટેશનના માલિકે મને ઓફિસમાં બોલાવી અને કહ્યું કે આ બ્રાન્ચ હવે કાયમ માટે બંધ થઈ રહી છે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા, કારણ કે મારું આખું જીવન અને ઘરનું ભાડું આ એક જ નોકરી પર નિર્ભર હતું. મારી આંખોમાં લાચારી જોઈને તેણે મને એક ચિઠ્ઠી આપી અને કહ્યું, શ્રુતિ, રડ નહીં. તારી ઈમાનદારી અને મહેનત જોઈને મેં મારા એક ખાસ મિત્રનો મોટો મ્યુઝિક સ્ટુડિયો છે, ત્યાં સાધનો અને ઓડિયો ફાઇલનો ડિજિટલ ફોર્મેટમાં ગોઠવવા માટે એક ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર છે. તું કાલથી જ ત્યાં જઈને કામ કરી શકાશો. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ ભરાઈ ગયા. મેં હૃદયથી તેનો આભાર માન્યો. બીજે દિવસે તેમણે આપેલા સરનામે હું પહોંચી. એ શહેરના એક શાંત વિસ્તારમાં આવેલો ખૂબ જ આધુનિક અને મોટો મ્યુઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો હતો. મેં અંદર પ્રવેશ કર્યો તો ચારે તરફ અદ્ભુત ગિટાર, પિયાનો અને મોટા મોટા સ્પીકર ગોઠવાયેલા હતા. ચારે તરફ સંગીતનો એક અનોખો માહોલ હતો. મેં કાચના દરવાજાની બેલ વગાડી. દરવાજો ખુલતા જ મારી સામે લગભગ 34-35 વર્ષનો એક સ્માર્ટ, લાંબો અને અત્યંત આકર્ષક યુવાન ઊભો હતો. તેણે સાદું ટી શર્ટ પહેર્યું હતું. તેના ગળામાં હેડફોન લટકતા હતા અને તેની આંખોમાં એક અનોખો સંતોષ હતો. થોડી વાર માટે અમારી નજરો મોવાઈ ગઈ. પછી તેણે બહુ જ મીઠા અવાજે સ્મિત કરીને પૂછ્યું, હા બોલો, કોનું કામ છે? મેં નમ્રતાથી કહ્યું, સર, હું રેડિયો સ્ટેશનવાળા સાહેબની ચિઠ્ઠી લઈને આવી છું. મારું નામ શ્રુતિ છે. તેણે તરત જ બહુ આદર સાથે મને સ્ટુડિયોના આલિશાન સોફા પર બેસવાનું કહ્યું અને પોતે રસોડામાંથી મારા માટે પાણીનો ગ્લાસ લાવ્યા. તેની આ સાદગી જોઈને મારો બધો જ ડર ગાયબ થઈ ગયો. તેણે પૂછ્યું, શ્રુતિ, મને તારા વિશે બધી ખબર છે. તું વિધવા છે અને આ દુનિયામાં એકલી જ સંઘર્ષ કરે છે, સાચું ને? મેં ધીમેથી હકારમાં માથું ધુણાવ્યું. તેણે આગળ કહ્યું, મારું નામ રાહુલ છે. હું ફિલ્મો અને આલ્બમ માટે સંગીત બનાવું છું. મારે આ સ્ટુડિયોમાં એક એવા સાફ દિલના વ્યક્તિની જરૂર છે, જે રેકોર્ડિંગના સાધનો, માઇક્રોફોન અને રોજની મ્યુઝિક ફાઇલનો હિસાબ બરાબર સાચવી શકે. તારા રેડિયો સ્ટેશનનો અનુભવ અહીંયા તને બહુ કામ આવશે. તારે કોઈ ભારે મજૂરી નથી કરવાની. બસ આ સંગીતમય માહોલની ગરિમા સાચવવાની છે અને હું તને દર મહિને 15,000 રૂપિયા પગાર આપીશ. આ સાંભળીને મારા દિલને બહુ મોટી શાંતિ મળી. રાહુલ સરનો વ્યવહાર એટલો પવિત્ર હતો કે મારા મનમાં તેના પ્રત્યે આદર બહુ વધી ગયો. મેં કહ્યું, સર, હું કાલથી જ સમયસર કામે આવી જઈશ. તેણે હસીને મને 4,000 રૂપિયા એડવાન્સ આપવાની કોશિશ કરી.
મેં ના પાડી, પણ તેણે પ્રેમથી પૈસા ટેબલ પર મૂકતા કહ્યું, નવા કામની શરૂઆતમાં આ આશીર્વાદ સમજીને રાખી લે, કામ આવશે. મિત્રો, બીજા દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ. હું સવારે વહેલી સ્ટુડિયોએ પહોંચી જતી. રાહુલ સરના આવતા પહેલા આખો સ્ટુડિયો સુગંધિત અને ચમકતો સાફ કરી દેતી. તેમના વાદ્યો અને હેડફોન બરાબર ગોઠવતી. રાહુલ સર બપોરે આવતા અને મોડી રાત સુધી સંગીતની ધૂન બનાવવાનું કામ કરતા. હું ક્યારેય તેમના કામમાં ખલેલ ન પહોંચાડતી, બસ દૂર બેસીને તેનું સંગીત સાંભળતી. હવે ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. અમારી પ્રોફેશનલ ઓળખાણ એક સરસ અને પવિત્ર મિત્રતામાં બદલાવા લાગી. રાહુલ સર પણ મારા કામ અને મારા શાંત સ્વભાવથી બહુ ખુશ હતા. એક દિવસ રાતે 8 વાગી ગયા હતા. બધા સિંગર્સ અને મ્યુઝિશિયન ઘરે જતા રહ્યા હતા. સ્ટુડિયોમાં રાહુલ સર પોતાની કેબિનમાં એક જૂની પિયાનોની ટ્યુન વગાડી રહ્યા હતા અને તેમની આંખો ભીની હતી. હું ફાઇલો મૂકવા ગઈ તો મેં જોયું કે પિયાનો ઉપર એક સુંદર સ્ત્રીનો ફોટો મૂકેલો હતો. મેં ખૂબ જ ધ્રુજતા અવાજે પૂછ્યું, સર, તમે ઠીક છો ને? આ ફોટામાં કોણ છે? તેણે પિયાનો વગાડવાનું બંધ કર્યું, એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, શ્રુતિ, દુનિયાને લાગે છે કે મારા સંગીતમાં બહુ ખુશી છે, પણ સતત વહેતા આ સૂર મારી અંદરના ખાલીપાને છુપાવવાનો એક પ્રયત્ન છે. આ ફોટો મારી મંગેતર નેહાનો છે. આજથી 5 વર્ષ પહેલા અમારા લગ્ન થવાના હતા, પણ લગ્નના બરાબર 2 દિવસ પહેલા નેહાને અચાનક એક ગંભીર બ્રેન સ્ટ્રોક આવ્યો અને તે કાયમ માટે આંખો બંધ કરી ગઈ. એ દિવસથી આ સંગીત, આ ભવ્ય સ્ટુડિયો, આ નામ બધું જ મને બહુ સૂનું લાગે છે. હું આખો દિવસ રાત અહીંયા જ પડ્યો રહું છું, જેથી ઘરની એકલતા મને પાગલ ન કરી મૂકે. પણ જ્યારે પણ આ ધૂન વગાડું છું, મારું દિલ રડી પડે છે. રાહુલ સરની આ વેદના સાંભળીને મારા પોતાના આંસુ પણ વહી ગયા. મેં ગંભીર અવાજે કહ્યું, સર, હું તમારું દુઃખ બહુ સારી રીતે સમજી શકું છું. મારા પતિ પણ લગ્નના થોડા જ સમયમાં કટોકટીની બીમારીમાં મને છોડીને ચાલ્યા ગયા હતા. વિધવા બન્યા પછી આ સમાજ સ્ત્રીને સાવ નબળી અને અશુભ સમજે છે, પણ આ સ્ટુડિયોના સૂરજ હવે મને જીવવાનો નવો અહેસાસ આપે છે. રાહુલ સરે મારી આંખોમાં જોયું. તેણે કહ્યું, શ્રુતિ, જ્યારથી તું આ સ્ટુડિયોમાં આવી છો, તારી સાદગી, તારી સંભાળ રાખવાની રીત અને તારી પવિત્ર હાજરીથી આ નીરજ સ્ટુડિયોમાં ફરી સાચું સંગીત રેલાયું છે. એ રાત્રે અમે બંનેએ કોઈ વધારાના નાટક વિના માત્ર એકબીજાના મૌન અને આદરના સહારે મનની વાતો શેર કરી. મિત્રો, એ દિવસ પછી અમારા સંબંધમાં એક ગજબની નિકટતા આવી ગઈ. રાહુલ સર હવે મારી નાની નાની ખુશીઓનું ધ્યાન રાખતા. થોડા મહિના પછી સ્ટુડિયોમાં એક બહુ મોટા આલ્બમનું ઓડિયો રેકોર્ડિંગ પૂરું થયું હતું. અમે બંને મોડી રાત સુધી ફાઇનલ ઓડિયો ટ્રેક્સ ચેક કરી રહ્યા હતા. સ્ટુડિયોની સાઉન્ડ પ્રૂફ શાંતિમાં રાહુલ સરે અચાનક ટેબલ પરથી એક સુંદર હેડફોન ઉઠાવ્યો, મારા કાન પર મૂક્યો અને હેડફોનમાં એક અદ્ભુત ધૂન વાગવા લાગી. એ જ પળે તેમણે બહુ જ ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેનો સ્પર્શ બહુ જ આદરપૂર્વકનો હતો. રૂમમાં એકદમ સન્નાટો હતો. બસ અમારા શ્વાસોનો ધીમો અવાજ સંભળાતો હતો. રાહુલ સરે મારી આંખોમાં એકી ટશે જોતા ધીમા અવાજે કહ્યું, શ્રુતિ, આ સંગીતના સૂર જેમ અધૂરા ગીતને પૂરું કરે છે, તેમ તારી સાદગીએ મારા તૂટેલા જીવનને પૂરું કરી દીધું છે. હું તને બહુ જ પસંદ કરું છું. શું તો આ અમીરી, ગરીબી કે માલિક નોકરના ભેદભાવ ભૂલીને
કાયમ માટે મારી જીવન સંગની બનીશ. આપણે બંને એકલા છીએ, એકબીજાનો સાચો સહારો બની શકીએ છીએ. મિત્રો, રાહુલ સરના આ પવિત્ર અને અણધાર્યા શબ્દો સાંભળીને મારી આંખોમાંથી ખુશીના ચોધાર આંસુ વહી ગયા. જે માણસે મને હંમેશા એક દેવી સમાન આદર આપ્યો હતો, તેનો આવો પ્રસ્તાવ મારા માટે ઈશ્વરના આશીર્વાદ સમાન હતો. મેં ધીમેથી મારા હોઠ પર આંગળી મૂકી દીધી અને શરમાઈને હકારમાં માથું ધૂણાવ્યું. રાહુલ સરે બહુ જ વાલથી મારા આંસુ લૂછ્યા અને મને ગળે લગાવી લીધી. મિત્રો, એ સંગીતમય અને શાંત રાત્રે બે એકલા હૃદય હંમેશા માટે એક થઈ ગયા. બીજા જ મહિને અમે કોઈ મોટા આડંબર કે ખોટા ખર્ચા વગર માત્ર કોર્ટમાં જઈને રજિસ્ટર મેરેજ કર્યા અને મંદિરમાં ભગવાનના આશીર્વાદ લીધા. આજે હું એ સ્ટુડિયોની સામાન્ય કર્મચારી નથી, પણ રાહુલના જીવનની અને એ ભવ્ય ઘરની સાચી લક્ષ્મી છું. અમે બંનેએ મળીને નવો મ્યુઝિક બિઝનેસ સંભાળી રહ્યા છીએ અને અમારું ઘર હવે ખુશીઓના અદ્ભુત સુરોથી ગુંજી ઉઠ્યું છે. મિત્રો, જિંદગી ભલે ગમે તેટલા કઠોર આઘાત આપે, પણ જો તમારું દિલ સાફ અને પવિત્ર હોય તો કુદરત કોઈને કોઈ વાહક પર એક સાચો અને આદર આપનારો હમસફર મેળવી જ આપે છે. સાચો પ્રેમ હોદ્દા કે અમીરીમાં નથી, પણ એકબીજાના ખાલીપાને સંગીતની જેમ ભરી દેવામાં છે. મિત્રો, શ્રુતિ અને રાહુલની આ હૃદયસ્પર્શી પ્રેમ કથા તમને કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ અનોખી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. આવજો. ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.